તો દોસ્તો, ગુડ મોર્નિંગ. તો આપણે મોટું મોટું થઈને નાસ્તા પાણી કરી લીધા છે ને ટિફિન બને છે. જો કે આપણે પૂછી ટિફિન શું બનાવો છો, તો આ બેઠા ને ટિફિન બને અહીંયા સહી. ટિફિન માં શું બને છે? મરચા તો રીંગણાનો ઓળો, મરચા. બીજું બીજું કઈ છે નવીન? બીજું હું તમને નવીન બનાવી દઉં મારે. તો તમે જોઈ શકો છો અહીંયા મરચા તળાય છે, અહીંયા ઓળો બને છે અને રોટલી ફાળી પછી રોટલી બનાવી નાખી છે. જે બરોબર રસોઈ બનાવતા આવડતી નથી, પણ એમ કે હાલે. શું કેવું તમારું? હાલે, તેને ગમે એમ. આમ આગળ એમ હાલવાથી મતલબ બહુ ચોરાવતા ખાલી. એવું થોડું હોય, ખાવાનું હોય. આવડે બનાવી બનાવી નાખવાનું ન હોય, સ્વાદ ન લેવાનો હોય, ખાલી હાલવાનું હાલે છે ને. એમ નો હાલે ને. तो कुछ खिसा पिटा बन रहा है, क्योंकि हम तो सलाह लेते हैं काम. बाकी તમે બોલો. તો આ કઈક મરચા આવી રીતે તળે છે. આ ટામેટાનું ને આ મસાલિયાનું બધું અહીંયા સુરણ ને બુરણ ને બધું ભેગું કર્યું છે. મેં યાદ ચડાવ્યું તો ટામેટા ના છે. બાકી કઈ ખબર નથી પડતી કોઈ જાતનું. બધું મારે શીખવાડવું પડે બેઠા બેઠા. સારું છે, તમે શીખવાડો છો એમ કરતા તમે રાંધી નાખતા જ શીખવાડો એમ કરતા. તો તમે જોઈ શકો છો ઓ બને છે. આ રીતે ઓ બને છે. અહીંયા મરચા લાવવાનું ચાલુ છે. બાકી બીજું બોલો. આપણે મિની ગાર્ડન માં આટો મારવા, તો અહીંયા મુંબઈ વાળા માણસો આપણને દેખાઈ ગયા છે. જોકે તમે જોઈ શકો છો આમ છેટે છેટે ઉભા છે ધોળા કપડા પહેરીને. અહીંયા ઉભા ઉભા ડિસ્કો કરે છે ને આપણે નદીએ પાણી હારામાં હારું આવી જાય છે. બાકી ટિફિન બની ગયું છે એટલે હવે આપણે ટિફિન લઈને જઈએ કામે. લો દોસ્તો, તો આપણે આવી ગયા છીએ કામમાં છે. ટિફિન બની ગયું તો ટિફિન લઈને કામમાં થઈ ગયા છીએ અને આપણે બાથરૂમ તો પૂરું કરી નાખ્યું. સંડાસમાં થોડું કટિંગ બાકી છે, તમે જોઈ શકો છો. જો કે આ આપણે સંડાસ સ્ટાઇલ લગાડીએ છીએ સંડાસમાં, એટલે આ રીતની સ્ટાઇલ લગાડી દીધી છે આપણે. એક આ ખૂણો બાકી છે એટલો, અને ઉપરની આ પટ્ટી ફરતી બાકી છે. બાકી આપણે આવી અને થોડીક સ્ટાઇલ પલ્લેલી હતી કાઢી લીધી છે, અને બાકીની સ્ટાઇલ પલાળવા નાખી છે ટીપડામાં, અને માલ બને છે. એટલે હવે બાથરૂમ પૂરું, સંડાસ પૂરું કરી અને આપણે બહારની દિવાલો લગાડવાની છે, અને પછી તળિયા લગાડવાના છે અને વાસણ ફિટ કરવાનું છે ને એવું બધું કામ છે. એટલે આજે જેટલું થાય એટલું કરવાનું છે. એટલે હવે કરીએ છીએ આપણે કામ ચાલુ. મળીએ બપોરે. તો આપણે કામ કરતા કરતા કરી જાય છે દાદરે, કારણ કે આપણે અહીંયા જેસીબી એવું હતું. જેસીબી ખાડો કરે છે, તમે જોઈ શકો છો. આ રીતે ખાડો ચાલુ છે. તો દોસ્તો, તો આપણે કામે જઈએ પછી ઘેરે, અને ઘેરે આવ્યો તો અહીંયા રોટલા બનતા હતા. તમે જોઈ લો ટપાકા ટેપે છે. જો કે આવડતું તો નથી. આવડે છે? શું આવડે? આમ જોવો, તમે જોઈ શકો છો આકાશ ઉપર રોટલો બનાવ્યો છે. જોઈ શકો છો આવા બધા રોટલા ને બોટલા બધું કેટલું છે. એમ નસો તાવડીમાં તાવડી ફોડ નાખે. અમારા ઘરે છે ને અઠવાડિયામાં 3 તાવડી ફૂટે, કારણ કે રોટલા ને ઉલ્લી ન તાવડી ઘા કરવાનો. રોટલા બને છે ને આપણને લાગી ભૂખ, એટલે આપણે રોટલા ની વાટે બેઠી ગયા છીએ. તો કામે થી આવીને નવાઈ નથી જાય હજી. પેલા લાગી હતી ભૂખ, એટલે ખાઈ લઈને ખાઈને પછી નવા જાય. બાંધવું તો પડે થોડું ઘણું. એટલે રોટલા બને એની વાટા છે. રોટલા બને તો થાય. હવે બાંધવામાં છે ઊંચા આવે તો રોટલામાં ધ્યાન દઈ. આમ બધું આવું છે આપણો વેહે. આમ જોવો બગડી ગયો છે. તો રોટલા તો બનતા હતા ને આપણે ટીવી ચાલુ કરી, તો ટીવીમાં સિગ્નલ નથી. સિગ્નલ વયો જાય ટીવીમાં.
તો હવે આપણને ધાબા ઉપર ચડાવ્યા છે કે ડીશ રિપેર કરાવજો જરાક લાવજો બોલાવજો કઈ એટલે આપણે જઈએ છીએ ધાબામાં ડીશ લાવવા જરાક જો કઈ સિગ્નલ બિગ્નલ આવી જાય તો આપણે વીએ ધાબામાં છે ડીશ હલાવવા જો કે આમાં કઈ આપણને ખબર તો નથી પડતી પણ જેમ તેમ હલાવીએ સિગ્નલ આવવું હોય તો આવી જાય કેમેરો છે કેમેરાને હલાવીએ આવ્યો હેઠેથી કઈ જવાબ નથી આવતો એટલે લાગતું નથી હવે આપણે હેઠેથી જોઈએ તો આપણે ડીશ હલાવવા ગયા હતા મેળ આવી ગયું છે એ થઈ ગઈ ચાલુ સિગ્નલ આવી ગયું છે એટલે સિગ્નલ વિગ્નલ કોઈ હા લાવો તો જોજો તો આમાં કઈક જોઈએ બદલાવીએ હા બધે આવી ગયું છે અને સિરિયલ નો જોવાય અને આપણે રોટલો થઈ ગયો છે એટલે આપણે બેઠી જઈએ ખાવા થઈ ગયો ને રોટલો થઈ ગયો છે એટલે આપણે બેઠી જઈએ ખાવા